જામનગર જિલ્લામાં કાલાવાડમાં મોડી રાત્રે 5 રહેણાંક મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા। લાખોની રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી અને આ ચોરી કર્યા બાદ તસ્કરો રફુ ચક્કર પણ થઈ ગયા હતા। તો કાલાવાડ શહેરમાં વાવડી રોડ પરના અવધ રેસિડેન્સી અને શ્યામ વાટિકામાં આવેલા રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ 5 મકાનોને નિશાન બનાવ્યા હતા। તેમાં મકાનના તાળા તોડી અંદર ઘૂસીને સોના ચાંદીના દાગીના ઉપરાંત 2,10,000ની રોકડની પણ ચોરી કરી હતી। તસ્કરોના આ તરખાટ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી અને આરોપીઓને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। આ સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો કેવી રીતે આ તસ્કરો આવ્યા અને ચોરીને અંજામ આપીને રફુ ચક્કર થઈ ગયા છે। આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી છે। સીસીટીવી ફૂટેજ ડોગ સ્ક્વોડ સહિતની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ આદરી છે અને આ શખ્સો આખરે ક્યાંથી આવ્યા હતા, ક્યાં ગયા હતા, કેટલી ચોરી કરી છે તે તમામ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે। સ્થાનિકોની પણ પૂછપરછ કરવામાં આવશે। કેવી રીતે આ ઘટના બની હતી તેની પણ સમગ્ર મામલે તપાસ થશે। તાળા તોડી ચોરી થયાની હકીકત જણાવેલ છે, જેમાં રોકડા રૂપિયા 2,10,000 તેમજ સોના ચાંદીના દાગીના 50,000ના મળે 2,60,000ની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ ચોરી અનુસંધાને અમે જાતે સ્થળ વિઝિટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાલ ચાલુ છે। લોકલ પીઆઈ શ્રી હાલ તપાસ કરી રહ્યા છે।